અહીં જે આપણે છે એમાં ચેપ્ટર નંબર 1 જે છે એ સ્ટાર્ટ કરી રહ્યા છે સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન SGP. હવે આનો સબ્જેક્ટ કોડ છે DI 05009011 છે. તમારી સાથે અસેસમેન્ટ સ્કીમ ઓલરેડી મેં શેર કરેલી છે કે આ અસેસમેન્ટ એટલે શું કે તમારું માર્કિંગ કેવી રીતે થશે. આપણી ટેલિગ્રામ ચેનલની અંદરમાં બધા ડોક્યુમેન્ટ ટાઈમ ટુ ટાઈમ આવતા રહેશે. તમને અત્યારથી જ ખબર છે કે તમારો મિડ સેમનો સિલેબસ છે એની અંદરમાં ચેપ્ટર 1 2 અને 3 પૂછાશે. ચેપ્ટર 1 જે છે ને એ 30 ના સ્કેલ ઉપર 5 માર્ક્સ નું છે, 2 છે 5 માર્ક્સ નું છે અને 3 છે 8 માર્ક્સ નું છે. ટોટલ થઈ ગયા 18 માર્ક. પણ મિડ સેમેસ્ટર મારે લેવું છે 30 માર્ક્સ ની અને 1 થી 3 ચેપ્ટર માં મારે પૂરું કરવું છે તો મેં એના વેટેજ ચેન્જ કરી દીધા. આના વેટેજ છે પહેલા ચેપ્ટર માંથી 8 માર્ક્સ નો આવશે, બીજામાંથી 8 અને ત્રીજામાંથી 14 માર્ક્સ. ટોટલ થઈ ગયા 30 માર્ક્સ. એટલે મિડ સેમેસ્ટર માટે તમારે આ 3 ચેપ્ટર તૈયાર કરવાના છે જેમાં પહેલા ચેપ્ટરમાંથી 8 માર્ક્સ નો આવશે, બીજામાંથી 8 અને ત્રીજામાંથી 14 માર્ક્સ નો. ટેલિગ્રામમાં બી ઓલરેડી આ વસ્તુ મેં એક્સપ્લેન કરી છે, લખી બી નાખ્યું છે તમને કે આટલું આવશે. આજે આપણે શરૂઆત જ્યારે કરી રહ્યા છે સિલેબસની તો એ પહેલા જ તમને ઇન્ફોર્મ કરી દીધું કે મિડ સેમની અંદરમાં આવું જ હશે. 30 માર્ક્સ આવી જશે. પણ આ એક્ચ્યુઅલી થઈ જાય કેટલા ખાલી 18. કેટલા થયા? બાકીના 12 માર્ક્સ કેવી રીતે લાવવાના? એ 12 માર્ક્સ માટે એ જે 12 માર્ક્સ છે ને એની અંદર તમારું આવશે મિની પ્રોજેક્ટ. મિની પ્રોજેક્ટની અંદરમાં ચોથું અને પાંચમું ચેપ્ટર જે છે તમારી અંદર આપણે ગ્રુપ બનાવી દઈશું. એક ગ્રુપને ચોથા ચેપ્ટરનો ટોપિક આપીશું, એક ગ્રુપને પાંચમા ચેપ્ટરનો ટોપિક આપીશું. સેમ્પલ પોસ્ટરની કોપી પણ મોકલી આપી છે ઓલરેડી ચેનલ પર અને જૂના પ્રોજેક્ટનું લિસ્ટ બી મોકલી આપીશ કે છોકરાઓ કેવી રીતે પોતાનું પોસ્ટર બનાવેલું છે અને એને એક્સપ્લેન બી કરેલું છે. દરેક કેન્ડિડેટ એટલે કે દરેક વિદ્યાર્થીએ 5 મિનિટ બોલવાનું છે. કેટલું? અને એની ડેડલાઈન તમારો ટોપિક આવે ત્યાંથી જ્યારે સબમિશન લઈએ ત્યાં સુધીની છે. જેટલા જલ્દી લઈ આવશો એટલા જલ્દી તમારો વિડિયો બની જશે તો તમારા માર્કિંગ થઈ જશે. તો આ 12 માર્ક તમારા થઈ જશે એમાં અને આ 30 માંથી થઈ જશે 18 ના આધારે. ટોટલ તમારા 30 માંથી મિડ સેમના માર્ક્સ આવી રીતે હું મૂકીશ. એટલે 18 માર્ક્સ ક્યાંથી આવશે? થિયરી લખશું પરીક્ષા એમાંથી અને 12 માર્ક ક્યાંથી આવશે? જે વિડિયો બનાવવાનો છો એમાંથી. આ દરેકને ઇવેલ્યુએટ કરવા માટેના થોડા ક્રાઇટેરિયા છે આપણી પાસે. એ ક્રાઇટેરિયા બી તમને એક્સપ્લેન કરી દઈશું. કેમ કે એના માટે એક અલગ જ વિડિયો બનાવી છે, એક ગાઈડન્સ બનાવી આપીશું જેથી કરીને તમને ઈઝીલી કામ કેવી રીતે કરવાનું છે એનો અંદાજો આવી જાય. કેમ કે મારે બધાને વ્યવસ્થિત રીતે માર્કિંગ કરવા છે એકદમ જસ્ટિફાઈડ અને તમને ખબર જ હશે કે તમારા માર્ક્સ કેટલા છે પહેલેથી જ મૂકાઈ જશે. જેવું તમે સબમિશન આપી દીધું તમારા વિડિયોનું, એ વિડિયો ચેનલ ઉપર આવી ગયો પ્રોસેસ થઈને, પછી તમારે ખાલી જોઈ લેવાનું છે કે તમારા માર્ક્સ ક્યારે 12 માંથી મૂકાઈ જ ગયા હશે. અને બીજા થિયરી એક્ઝામ જેવી પડશે એટલે ચેકિંગ થશે તો 30 માંથી જે માર્ક આવશે આપણે એને 18 ના સ્કેલ ઉપર કન્વર્ટ કરીશું અને 18 + 12 એટલે ટોટલ સરવાળો થઈ જશે 30 માર્ક્સ. તો તમારું ઇન્ટરનલ અસેસમેન્ટ આ રીતે થશે થિયરીનું. આમાં કોઈને કોઈ ડાઉટ કરો હવે? નહીં ને? આ ખબર પડી ગઈ? આ રીતની આપણી સિલેબસની અરેન્જમેન્ટ છે. ટોટલ 5 ચેપ્ટર છે. કેટલા? પહેલું ચેપ્ટર જે છે ને ઇન્ટ્રોડક્શન ટુ પ્રોટેક્શન સિસ્ટમ અને રિલેઇંગ ટેકનોલોજી પર દરેક કેસની અંદરમાં ટાઇટલ થોડું પ્લસ માઇનસ આમ તેમ હોઈ શકે છે, સિલેબસમાં આપણે જોયું. બીજા ચેપ્ટર જે છે એ તમારા સર્કિટ ઇન્ટરપ્ટિંગ ડિવાઇસ એટલે કે બ્રેકર. બધા અલગ અલગ પ્રકારના સર્કિટ બ્રેકર, આઇસોલેટર, અર્થ સ્વિચ સાથેનું કનેક્શન કેવું હોય એ નોર્મલ બધી વસ્તુ આપણે એમાં જોવાના છે. આ બ્રેકરની અંદરમાં એર ટાઈપના આવશે, ઓઇલ ટાઈપના બ્રેકર આવશે, SF6 બ્રેકર આવશે, વેક્યુમ બ્રેકર આવશે, HVDC બ્રેકર્સ આવશે. દરેકની અંદર ઘણી બધી ટેકનોલોજી છે એટલે સિલેબસ એમ જોવા જાય તો બધો બહુ લાંબો થઈ જશે. આગળ આપણે જઈશું તો ત્રીજા નંબરના ચેપ્ટર પર આવશે ફીડર અને ટ્રાન્સમિશન લાઇનનું પ્રોટેક્શન. સર ટ્રાન્સમિશન લાઇન આવી ગઈ, ફીડર આવી ગઈ, બ્રેકર આવી ગયું, તો હવે મેઇન વસ્તુ સર ઇન્ડક્શન મોટર અને પેલી બાજુ પાવર પ્લાન્ટમાં જનરેટર, આનું બી પ્રોટેક્શન આપવાનું ને. તો ચોથું ચેપ્ટર આવશે રોટેટિંગ મશીનનું પ્રોટેક્શન.
એટલે પ્રોટેક્શન ઓફ રોટેટિંગ મશીન, જેની અંદરમાં તમે જોવાના છો ઓલ્ટરનેટરનું પ્રોટેક્શન અને ઇન્ડક્શન મોટરનું પ્રોટેક્શન. આ બધાએ લેવલની ઉપર એક વસ્તુ કોમન હોય છે જે આપણે જોઈએ છે. શું? વોલ્ટેજનું લેવલ બદલવું હોય તો શું લગાડશો? શું લગાડો છો? જનરેશન થી ટ્રાન્સમિશનમાં લાવીએ તો વચ્ચે શું હોય? ટ્રાન્સફોર્મર. તેનું પ્રોટેક્શન નહીં આવવાનું. ચેપ્ટર નંબર 5 બસ બાર અને ટ્રાન્સફોર્મરનું પ્રોટેક્શન. આ રીતે તમારા 5 ચેપ્ટર બધા બનેલા છે. સિલેબસ જે ગયા વખતે હતો એ તો છે જ, પણ એમાં નવું શું આવ્યું? તો પહેલા સોલાર અને બીજા અલગ અલગ પ્રકારના રિન્યુએબલ એનર્જી રિસોર્સ જે છે એ લગાડેલા હોય તો એની શું અસર થાય એવું કશું હતું નહીં. જે વખતના સિલેબસમાં છે કે ભાઈ હું સોલાર ધારો કે લગાડું ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં તો શું ફેર પડશે? તો ત્યાં આગળ વોલ્ટેજ લેવલ કેવું થશે? કરંટ બે બાજુ આવશે તો શું અસર થશે? મૂલ્ય વધશે કે ઘટશે? ફીડરનું લોડિંગ વધશે કે ઘટશે? હીટિંગ કેવું થશે? થર્મલ લોડિંગ કેપેસિટી કેવી હશે? આ બધી જ વસ્તુ સમજવાની છે. સાથે સાથે આપણી પાસે 11 kV સિસ્ટમ છે, 66 kV છે, 132 છે, 220 kV છે, 400 kV અને હવે 765 kV પર બી ચાલે છે પાવર ગ્રીડના સબસ્ટેશન્સ. તો આટલા ઊંચા કેપેસિટીના વોલ્ટેજ લેવલ ઉપર જ્યારે કામ થતું હોય તો બધા જે ઇક્વિપમેન્ટ લાગેલા હશે એના સબસ્ટેશનના કંટ્રોલ ડાયાગ્રામ કેવા હશે, પાવર ડાયાગ્રામ કેવા હશે, એ બધું બી આ વખતે સિલેબસમાં છે. એટલે એ બધું એક્સ્ટ્રા જે ગયા વખતે સિલેબસ હતો એ જેટલો લેન્ધી હતો તો હવે તમારે ઓર મહેનત કરવી પડશે. અને અમુક વસ્તુ જે છે એ રિપીટ વધારે લાંબો ટાઈમ ના ખેંચે એના માટે ઓલરેડી એ રેકોર્ડેડ સેશન જે ગયા વખતના છે તમને ટેલિગ્રામ ચેનલ પર મેં શેર કરી દીધું છે પ્લેલિસ્ટ. AI નો યુઝ કરીને બી આના બધા વિડિયો બનાવેલા છે, એ બી તમારા જોડે શેર કરી દીધા છે કારણ કે તમારો ઇન્ટરેસ્ટ આમાં ક્રિએટ કરવો જરૂરી છે. અમુકને સવાલ થશે સર આ સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન આ સબ્જેક્ટ ભણીને શું કરવું? યા તમારો સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન આ ભણીને શું કરવું છે? એનો સવાલ થાય ને કે સર આવો સબ્જેક્ટ આપવાની જરૂર શું પડે કે સ્વિચ ગિયર અને પ્રોટેક્શન કેમ માર ભણવાનું છે? તો એક વસ્તુ સમજો કે જે પાવર છે એ જનરેટ તો થઈ રહ્યો છે પણ એ વપરાશે નહીં કે જનરેટ થયેલા પાવરનું કોઈ વેલ્યુ કરી? જનરેશન કંપનીને પૈસા કઈથી મળશે? સમજો છો? એક સાદું એક્ઝામ્પલ, ધારો કે તમે કોઈ મીઠાઈ વાળા છો, તમારી મીઠાઈ જ નહીં વેચાય, કોઈ એનો ગ્રાહક જ નહીં હોય, કોઈ લેવા વાળું જ નહીં હોય, તો મીઠાઈ બનાવવાનો ખર્ચો કેવી રીતે નીકાળશો? સાથે મીઠાઈ બનાવવાના માણસોનો પગાર, એ મટીરીયલ લાવવાનો ખર્ચો, ગેસ જે બળ્યું એનો ખર્ચો, લાઇટ બિલ, બીજું જે સાધનો લઈને આવ્યા એ, અને તમારો પ્રોફિટ ક્યાંથી નીકળશે? દરેકને પાવરની જરૂરિયાત છે ને, ઇલેક્ટ્રિસિટી તો જોઈએ જ ને. લાઇટ ના હોય તો ચાલે? અત્યારના કેસમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ છે ઇલેક્ટ્રિસિટી. રોટી, કપડા, મકાન ઓર ઇલેક્ટ્રિસિટી, આ ચાર બહુ જરૂરી વસ્તુ થઈ ગઈ છે. પણ હવેના કેસમાં તમારી પાસે જે પ્રમાણે ઇલેક્ટ્રિસિટી હોય, મોબાઈલ હાથમાં છે, બેટરી ફૂલ ચાર્જ છે, ઇન્ટરનેટ છે, તો રોટી ના હોય તો ઉપવાસ, એક ટાઈમ નહીં ખાઈએ. કપડા અરે જેવા છે ના ચાલી જશે. મોબાઈલ મોંઘો જોઈએ છે, મકાન ભાડે લઈ લઈશું. લોકોની નીડ અને લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, પણ ઇલેક્ટ્રિસિટી વાપરવાનું કોઈ ઓછું કરે છે? ઇલેક્ટ્રિસિટીનો વપરાશ રોજે જ વધતો જાય છે. જો તમારો પગાર વધે તો તમારા ઘરમાં પહેલા પંખા હતા, તમે શું લઈ યાર? કુલર. પહેલા યાર કુલર, ડાયરેક્ટ એસી નહીં, પહેલા કુલર. કે ભાઈ આ પાણી રેડ દઈશું યાર, જરૂર પડશે તારે, પણ ઉનાળામાં ઠંડક તો લાગે, હવા તો મળે, બિલ બી ઓછું આવી જશે, જરૂર પડે તારે તો વાપરવું છે ને. પછી ઓર પૈસા વધારે એસી લઈ લઈએ. એસીમાં બી હવે સ્માર્ટ ઇન્વર્ટર ટાઈપ એસી. બીજું પેલા ફ્લો કંટ્રોલ, વર્ટિકલ ને હોરિઝોન્ટલ. તમે પહેલા નીડ જોવાય, પછી લક્ઝરી જોવાય.
પણ વસ્તુ તો લોકો વસાઈ ગયા છે એટલે કે દિવસે ને દિવસે તમે ઇલેક્ટ્રિસિટીનો યુઝ વધારી રહ્યા છો, તમે ઇલેક્ટ્રિસિટીનું કન્ઝમ્પશન શું કરી રહ્યા છો, વધારી રહ્યા છો, એટલે કે ઇલેક્ટ્રિસિટી તો જોઈશે જ જોઈશે, એમાં કોઈ બાંધછોડ ચાલતી નથી. એટલે જ કોઈ બી દેશનો પ્રગતિનો દર કેટલો છે, એટલે કે કોઈ દેશના લોકો કેટલા આગળ છે, કેટલા સમૃદ્ધ છે, એ જોવા માટેનો એક નવો પાર આ છે કે એક માણસ દીઠ એ લોકો કેટલી ઊર્જા વાપરી રહ્યા છે, ઇલેક્ટ્રિકલ એનર્જી, the consumption of electrical energy per capita, એટલે કે એક માથા દીઠ એ લોકો કેટલી ઊર્જા વાપરી રહ્યા છે ઇલેક્ટ્રિસિટી, એનો જે દર જેટલો ઊંચો એટલો એ દેશ વધારે સમૃદ્ધ, એટલું વધારે સારું. કેમ કે સારી એટલી બધી એનર્જી પ્રોડ્યુસ કરી શકે છે એ લોકો. પણ હવે આ ઇન્ડેક્સમાં થોડો ચેન્જ આવી ગયો છે. હવે એવું છે કે પહેલા સબ લોકો કોલસો પાડતા હતા, બધા કમ્બાઈન સાયકલ ગેસ પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પ્લાન્ટ એ બધાના લીધે પાવર પ્રોડ્યુસ થાય. તો જેની પાસે કોલસો વધારે છે, જેના પાવર પ્લાન્ટ વધારે, એને વધારે એનર્જી મળે. પણ પછી આવી પેરિસ એગ્રીમેન્ટ, જેમાં એવું કીધું કે ભાઈ પ્રદૂષણનો દર ઓછો કરવાનો છે, નહીં તો ગ્લોબલ વોર્મિંગ થશે અને આખી પૃથ્વી પરની બધી જીવસૃષ્ટિને નુકસાન થઈ રહ્યું છે. તો એ વસ્તુને ધ્યાને લઈને પ્રદૂષણ ઓછું કરવાનું નક્કી આવ્યું. એટલે કે તમારે હવે રિન્યુએબલ એનર્જી લેવાની. રિન્યુએબલ એટલે કે પુનઃ પ્રાપ્ય, જેમ કે સૂરજ દાદામાંથી મળે છે, પવનમાંથી મળે છે, પાણીમાંથી મળે છે, સ્મોલ હાઇડ્રો, ફ્યુઅલ સેલ કે જે પ્રદૂષણ ના કરતા, ગ્રીન હાઇડ્રોજન, હાઇડ્રોજન બી છે ને ફ્યુઅલ સેલ બનાવવા માટે, હાઇડ્રોજન, બાયોગેસ, એનિમલ અને આપણો વેસ્ટ જે નીકળે છે એની અંદરમાંથી એનર્જી પ્રોડ્યુસ કરો, દરિયાના મોજા, ટાઇડલ એનર્જી. અત્યારે સૌથી વધારે જેના ઉપર ફોકસ છે ને, જે તમને લોકોને દેખાય છે ખાલી સોલાર અને વિન્ડ જ છે, તમને આ બે દેખાય છે. પણ શાસ્ત્રોના આધારે એટલે કે કઠોપનિષદ જે છે એ એવું કીધેલું છે આ લોકો કે સમુદ્ર જે છે ને એ અનંત ઊર્જાનો ભંડાર છે, જેવો સૂરજ છે ને એવો જ. પણ સૂરજ ખાલી 24 કલાકમાંથી 12 કલાક અવેલેબલ છે, સન ડે જેટલો સન ટાઈમ અવેલેબલ છે સવારના 7 થી સાંજના 7 સુધી. પછીનું શું? દરિયાના મોજા અને દરિયાનું પાણી 24 કલાક છે, એ ચાલુ જ રહેવાનું છે. અને એટલે જ કઠોપનિષદમાં કીધેલું હતું કે ભાઈ માણસની જે જરૂરિયાત છે ઊર્જાની, એ સંતોષવા માટે એક જ સોર્સ ઇનફ છે, એ છે પાણી. જીવવા માટે બી પાણી, જીવન ચલાવવા માટે બી પાણી, મર્યા પછી બી પાણી, બધે પાણીની જરૂરિયાત છે માણસ. અને એ પાણી છે જે તમને જોઈતી ઊર્જા આપી શકે છે. હમણાં રિસન્ટલી એના ઉપર જબરજસ્ત ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે. કેમ ખબર છે? ભારત પાસે હજારો કિલોમીટરનો દરિયાકાંઠો છે. એકલા ગુજરાત પાસે 1600 કિલોમીટર છે. એકલા ગુજરાત પાસે જ આવડો છે દરિયાકાંઠો આપણો, જોજો નકશામાં. પણ આખું સાઉથ અને આ બાજુ પશ્ચિમ બંગાળ સુધી બધી બાજુ પર આપણી આજુબાજુ શું છે? હિન્દ મહાસાગર. કેટલું બધું પાણી, વિચારો કે એમાંથી કેટલી ઊર્જા બનાવી શકાશે, એના ઉપર અત્યારે ચાલી રહ્યું છે. ઇટલી, સ્પેન, બ્રિટન, જર્મની, આ લોકો દરિયાના પાણીથી ઊર્જા બને એના પર કામ કરી રહ્યા છે. રોજે એના ઉપર અલગ અલગ પ્રકારના ટર્બાઇનની ડિઝાઇન, એના ઉપર મટીરીયલમાં બી એવું કે બ્લેડ જે છે પાણીની અંદર રહેવાની છે, દરિયાનું પાણી એકદમ છે એ તો કન્ટિન્યુઅસલી પાણીમાં જ રહેવાની છે 24 કલાક 365 દિવસ. અને પાછું પાણી ક્ષારવાળું. આજુબાજુ જીવ સૃષ્ટિ બી ખરી, એટલે કે ભાઈ માછલીઓ હોય અંદર, અલગ અલગ પ્રકારના બીજા જીવ, ઓક્ટોપસ ને તે ગમે તે ગણો, એટલે બહારના કન્ટેસ્ટ કરવાના, વેલ માછલી હોય આ. તો ટર્બાઇન કેવું બનાવવું પડે જેથી એ લોકોને બી નુકસાન ના થાય અને પાવર બી બને. એની ડિઝાઇન ઉપર કયું મટીરીયલ વાપરવાનું, પાવર અંદર પ્રોડ્યુસ થશે તો કાઢીશું તમને બહાર કાઢીશું તો પછી એ ગ્રીડ સાથે લગાડીશું કે ભાઈ બેટરીમાં સ્ટોર કરીશું. આ બધા પ્રોબ્લેમ પર અત્યારે જબરજસ્ત રિસર્ચ ચાલી રહ્યો છે. કેમ ખબર છે? કારણ કે સૂરજ દાદા તો છે જ આપણી પાસે, પણ રાતના ટાઈમે પાવર એ મળતું. તો વિન્ડ આવી પિક્ચરમાં પવન દાદા એ કીધું કે ચાલ બેટા હું છું અવેલેબલ,
પણ પવનની સ્પીડ વધારે હોય પવન ચક્કી તૂટી જાય એ ના ચલાય એને ચલાવવા માટેની સ્પીડની એક લિમિટ છે કે આથી ઉપર ના ચાલે કરવાનું શું બાયોગેસમાંથી આપણે ઊર્જા બને ટાઈમ લાગે છે આપણો બધો વેસ્ટ તો નીકળે છે એમ તો ચલો એમાંથી એનર્જી તો બને છે પણ વાર લાગે છે કેપેસિટી ઓછી છે એની બાય પ્રોડક્ટમાં તમારે ખાતર બી મળી જશે એ બી ફાયદો છે તો નવું હાઇડ્રોજન બી બહુ મબલખ માત્રામાં એટલે પુષ્કળ માત્રામાં છે આપણી પાસે પણ હાઇડ્રોજન લીક થાય તો ખબર જ ના પડે હાઇડ્રોજનની ફ્લેમ દેખાય જ ના માણસ ઊભો હળગી જાય તમને ફ્લેમ જ ના દેખાય કે હાઇડ્રોજન હળગી ગયો છે હવે જે સળગે આપણે તો શું કહીએ અંધશ્રદ્ધામાં હે માતાજીનો પ્રકોપ થયો આને કંઈક થઈ પણ એવું નથી ભાઈ હાઇડ્રોજન અને લીક કરે તો ગમે તે પેસી જાય એકદમ સ્મોલ પાર્ટિકલ છે એકદમ હલકો હવા કરતા બી હલકો ગમે ત્યાં ઘૂસી જાય ખબર જ ના પડે એટલે એમાંથી જે ફ્યુઅલ સેલ બનાવીએ પછી એનું સાચવવાનું બહુ કરવી પડે એના જે કન્ટેનર એની જે પ્રોસેસ છે ન્યુક્લિયર રિએક્ટર તો બનાવી દઈએ પણ એના વેસ્ટનું શું કરીશું ઇન્ડિયા અત્યારે લગભગ ટોપ 3 કન્ટ્રીઝમાં આવી કે જે પોતાના રિએક્ટર બનાવી શકે એટલે ઓછા અણુના યુરેનિયમને અને અંદર થોડિયમ ઉમેરી દે તો પાછું એ જ ફ્યુઅલ બનાવતા છે જેનાથી યુરેનિયમ જેટલી ઊર્જા મળતી જાય સુપર ક્રિટિકાલિટી જે સ્ટેજ હતો ને એ ઇન્ડિયાએ અચીવ કરી લીધો છે તમે કદાચ થોડા સમય પહેલા જોયું તો ન્યૂઝપેપરમાં આવી ગયું ગયા સેમેસ્ટરમાં જ આવી ગયું એવો અચીવ કરવાના બહુ ઓછા દેશો છે એમાંનો એક ભારત છે એટલે આપણે બધી રીતે જોવા જઈએ તો બધું જ છે ધારો કે બાયોગેસ પ્લાન્ટ નાખવો છે આપણા ત્યાં બધા અછત થશે ને આટલા બધા જાનવર છે આટલા બધા માણસો છે બધાનો વેસ્ટ નીકળવાનો જ છે તો બાયોગેસ પ્લાન્ટ આપણે ચાલશે કે નહીં ચાલી શકશે સુરત દાદા લાઈવ અવેલેબલ જ છે 365 કલાક એક જ બે દિવસ કદાચ એવું થાય કે સાહેબ ડાર્ક એટલું થઈ ગયું કે ભાઈ એનર્જી પ્રોડ્યુસ ના થાય પણ હવે એની અંદર બી ટેકનોલોજી એવી છે કે ઓછા રેડિયેશન પર બી એનર્જી પ્રોડ્યુસ થઈ શકે છે તમે ગ્રીન ટેકનોલોજીમાં બધું ભણવાના છો એડવાન્સીસ આવશો એમથી આગળ પવન બધી બાજુ સાહેબ પહાડો બી છે અને ખુલ્લા મેદાનો બી છે રણ પ્રદેશ બી છે આપણી પાસે પવન ચક્કી સાથે નાખો પાવર પ્રોડ્યુસ કરો બીજું સર આપણી પાસે દરિયો દરિયો ભરપૂર છે જો તો ખરો કેટલી બધી માત્રામાં છે હાઇડ્રો પાવર પ્લાન્ટ હારે બધી બહુ નદીઓ છે બહુ ઝરણા છે સરદાર સરોવર ડેમ થોડું મોટો એનો રનિંગ કોસ્ટ કેટલો પાણી કેટલા રૂપિયા કિલો મળશે કે લીટર મળશે એના પૈસા લઈ જ આપણે રનિંગ કોસ્ટ જ નહીં યાર એનો ખાલી મેન્ટેનન્સ કોસ્ટ આવે એટલું મોટું સ્ટ્રક્ચર સાચવવાનું ને ફ્યુઅલ સેલ એ ટેકનોલોજી પર આપણે કામ કરે છે તમે જો ધારો દિવસે ને દિવસે આપણે પ્રોડક્શન જે છે આ બધા રિસોર્સિસનું વધારી રહ્યા છે કચ્છની અંદરમાં લગભગ એશિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે કેટલું મોટો પાવર પ્લાન્ટ સોલારનો બનશે મુંદ્રાની અંદર એક જ પવન ચક્કી જે છે ને લગભગ 3.2 મેગાવોટ પાવર આપે છે એક જ પવન ચક્કી અદાણીની 3.2 મેગાવોટ કે કદાચ 5.2 મેગાવોટ કદાચ જોવું પડશે એ 3.2 તો છે તે ફિક્સ છે એક જ પવન ચક્કીથી એમ જોવા જાય ને તો 3200 કિલોવોટ પાવર બને કેટલો 3200 કિલોવોટ એક જ પવન ચક્કી બનાવે છે આટલો પાવર એટલે પવનની તાકાત બહુ છે પણ આપણે એ અમુક લિમિટ સુધી જ વાપરી શકીએ છીએ લગભગ 3 થી 4 મહિનામાં જ આપણે એની કેપેસિટી જેટલો પાવર મળી જાય પછી આપણે પાવર વાપરતા નથી પવન ચક્કી ખાલી આમ પડી ગઈ હોય કઈ કામ નહીં કરતા તો હવે એના પર બી કામ ચાલી રહ્યા છે સાહેબ આપણે એનાથી બી ઊર્જા મળી રહે એના માટે સ્ટોરેજ જોઈશે પાછું સ્ટોરેજ લાવીશું તો કેટલી બેટરી ભરભર કરીશું તો પોલ્યુશન ઘટાડવા સાદા વ્હીકલની જગ્યાએ કયા આવી ગયા ઇલેક્ટ્રિક વ્હીકલ ટેસ્લામાં જોયું ને બેટરી સ્ટેપિંગ આયો બેટરી બદલાઈને જતું જ રહેવાનું 1.4 સેકન્ડ કેટલું 1.4 સેકન્ડમાં બેટરી બદલાઈને જતો તમે આનાથી વધારે તો પેટ્રોલ પંપે આપણે આ કન્સેપ્ટ હવે વર્લ્ડ વાઇડ આવી ગયો છે બેટરી સ્વેપિંગ સ્ટેશન BSS તો શું કરે છે કે આગળ તો કે સાહેબ બેટરી જ્યારે ચાર્જ થયા કરે
તમે આયા તમારી બેટરી આપો તમને ચાર્જ બેટરી આપે તમારી બેટરી ખાલી નાખવાની છે એટલે રિપ્લેસમેન્ટ નો કરશો 250 300 400 જે કે તમારા લેવા ગાડી તમને દી પછી બેટરીની ચિંતા છોડો ચાર્જ ભલે કરવાની જ નહીં ને પણ સર ચાર્જ કરો તો ચાર્જિંગ સ્ટેશનો આપેલા છે તો ચાર્જિંગ સ્ટેશનો આપેલા છે એમાં પાછું નવું એડવાન્સમેન્ટ કે સર મારી બેટરી 100% ચાર્જ છે મેં રાત્રે ચાર્જ કરી દીધી દિવસે તમારે પાવરની જરૂરિયાત છે તો હું આપું છું મારી બેટરીથી પાવર એનાથી બી પૈસા બને છે રાતે ઓછા પૈસામાં ચાર્જ કરો દિવસે વધારે પૈસામાં સરકારને આપી દો પાછા તો એમાં જે પ્રોફિટ મળ્યો ને કે ચાર્જ તમે રાત્રે કર્યો તો 3 રૂપિયા ચાર્જ કર્યો હવારમાં તમે 12 રૂપિયા આપી દીધી તો પર ચાર્જ તમને કેટલા રૂપિયા મળ્યા 1 મિનિટના 9 રૂપિયા તમે કમાય તમે તો આગળ 40 યુનિટ આપી દીધા તો 3600 રૂપિયા કમાઈ ગયા આ હવે ધીરે ધીરે ઇન્કમના સોર્સ બની રહ્યા છે આને કહેવાય છે લોડ શેડ્યુલિંગ કે રાતે જ્યારે જરૂરિયાત છે એ છે કે તમે પાવર વાપરો માટે પડ્યો છે તો આપણે ઓછામાં આપી લેવાનું અને ભાઈ વધારેમાં આપી દેવાનું શેર માર્કેટમાં લોકો વેચે છે ને બસ એવું જ છે ઇલેક્ટ્રિસિટીનું ટ્રેડિંગ આને કહેવાય ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ શું કહેવાય આ બધી જ વસ્તુ હવે તમારે જાણવાની છે સમજવાની છે કે તમે આમાં નોકરી કરશો હવે જોબના નેચર ઇન્ડસ્ટ્રીમાં બી બદલાઈ ગયા છે પ્રોટેક્શન તો શીખવાનું જ છે પણ સાથે આ બધી વસ્તુઓ બી જાણવાની છે નહીં તો નહીં મેળવો કે કંપની વાળા તમને જોઈ તો પગાર આપશે તમે વિચાર્યું નહીં હોય એ મને 40,000 રૂપિયા મહિને પગાર મળશે 40,000 અને 40,000 તને આલે છે તો તારી પાસે કેવું કામ લેશે એ તો વિચાર સમજો કૃષ્ણાભાઈ એટલે 40,000 કોઈ આવતું હોય તો એમને તો નહીં જ આપે ને એ તમારા પાસે 4 લાખનું કામ લઈ લેતો હશે મહિને તો તમને 40,000 આપી દે છે એટલે તમારે હોશિયાર કરવાનું છે બીજું એટલે સ્વિચ ગિયર એટલે શું તો કે સ્વિચિંગ માટેના સાધન સ્વિચિંગ એટલે ઓન કરે કાં તો ઓફ સ્વિચિંગ એટલે ઓન કાં તો ઓફ આમાં સર્કિટની કન્ડિશન ખબર હોવી જોઈએ કે કેટલા પ્રકારની કન્ડિશન હોઈ શકે સર્કિટની કાં તો ઓપન સર્કિટ કાં તો શોર્ટ સર્કિટ હજી એક રહી ગઈ જે આપણે સૌથી વધારે જરૂરી છે ક્લોઝ સર્કિટ કે ક્લોઝ સર્કિટ હોય તો પાવર આવે ને તો આ પંખા લાઈટ ચાલે હમણાં લાઈટ નથી કેમ કે એને સ્વિચ કાપેલી હતી એટલે શું હતું ઓપન સર્કિટ તો પાવર હતો ફોલ્ટ શું થયો સર બે વાયર ચોટી ગયા શોર્ટ સર્કિટ તો આ બંને કન્ડિશન જે છે ને આને શું કહેવાય અનડિઝાયરેબલ શું કહેવાય અનડિઝાયરેબલ જ્યારે આ કઈ કન્ડિશન કહેવાય ડિઝાયરેબલ આપણે આવું જોઈએ છે કે ભાઈ પાવર કન્ટિન્યુઅસલી બનવો જોઈએ અને એ પાવર આપણે વપરાવવો જોઈએ એટલે કે મને મળી રહેવો જોઈએ આ પાવર તો ધીસ ઇઝ ડિઝાયરેબલ કન્ડિશન ધીસ ઇઝ અનડિઝાયરેબલ કન્ડિશન આમાં કોઈ ડાઉટ હોય તો કરો એટલે સુધી ખબર પડી ઓકે સર પણ હવે સર્કિટને ઓપન કાં તો સર્કિટને ક્લોઝ કરવા માટે મારે કંઈક તો જોઈશે ને આપણા ઘરમાં આપણી પાસે સ્વિચ છે આ સ્વિચથી હવે ચાલુ બંધ કરીએ તો પંખો લાઈટ ચાલુ બંધ થાય છે પણ સર આ તો મોટી કેપેસિટી વાળા વોલ્ટેજ અને કરંટ ઉપર કામ કરવાનું છે તો આમાં બે પ્રકારના સ્વિચિંગ ડિવાઇસીસ એક આવશે ઓન લોડ અને એક આવશે ઓફ લોડ આ ઓન લોડમાં તમારે આવશે સર્કિટ બ્રેકર્સ શું આવશે સર્કિટ બ્રેકર્સ અને ઓફ લોડમાં આવશે આઇસોલેટર્સ આમાં શું આવશે આઇસોલેટર્સ અને આમાં શું આવશે સર્કિટ બ્રેકર્સ સર્કિટ બ્રેકર જે છે એના બધા અલગ અલગ મેં તમને ટાઈપ શીટા છે એટલે તમારે બેમાં તમારે શીખવાનું છે બંને વચ્ચે તફાવત બી છે શું તફાવત નામમાં જો આ કેવું લખ્યું છે ઓન લોડ એટલે જ્યારે ફોલ્ટ હશે ત્યારે એને ઓપરેટ કરવાનું છે તો એ ટાઈમ દરમિયાન કેટલો બધો કરંટ જતો હશે હજારો એમ્પિયર
તો એ હજારો એમ્પિયર કાપવાની ક્ષમતા કોનામાં છે? સર્કિટ બ્રેકર. એટલે સર્કિટ તોડે. સર્કિટ શું કરે? તોડે. શું કરશે એમાં? તો કે સાહેબ અલગ કરશે. કોને અલગ કરશે? હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટ. જેમાં નુકસાન થયું હશે એને, જેમાં નુકસાન ના થયું હોય એવા ભાગથી છૂટું પાડવાનું. ઓકે, તો આ શું કરશે? સર્કિટ બ્રેકર breaks healthy part and faulty part. એટલે કે બ્રેક્સ સર્કિટ ને બ્રેક કરે છે. એટલે શું કરશે? હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટ ને એકબીજાથી છૂટા પાડશે. ડિસ્કનેક્ટ લખું છું, આઇસોલેટ નથી નન પાછો તમે ડિસ્કનેક્ટ. એટલે કે ફોલ્ટી પાર્ટ જેમાં પ્રોબ્લેમ છે એને છૂટો કરી દેશે. કોનાથી? હેલ્ધી પાર્ટ. સમજ્યા? આ કામ કોણ કરશે? સર્કિટ બ્રેકર. ક્યારે કરશે? જ્યારે ફોલ્ટ થયો હશે. જ્યારે ફોલ્ટ થયો હશે. સમજાય છે? તો સર આ આઇસોલેટરમાં ઓફલોડ કેમ લખ્યું? તો ભાઈ તમે બે પાર્ટને છૂટા કરી દીધા પણ એમાં કઈ લીકેજ કાં તો રિવર્સ કરંટ જતો હશે કાં તો ન્યુટ્રલનો ચાર્જિંગ કરંટ બેક આવતો હશે. તો એવા કેસમાં લાઈન ઉપર જે ચાર્જ રહી ગયો છે એ ચાર્જને બી તો હટાવવો પડશે ને. એટલે શું કરશે? આ એક માં ધારો કે બ્રેકર છે, આ એક બ્રેકર છે, તો અહીં બે બાજુ સાઈડ પર શું હશે? આઇસોલેટર. તમે આવો લાઈન ડાયાગ્રામ જોયેલો છે કે એક બ્રેકર એની આજુબાજુ બંને આઇસોલેટર હશે અને બ્રેકર ઓપન થાય પછી જ આઇસોલેટર ઓપન થાય. ક્લિયર? એટલે મેં શું કરી નાખ્યું? આઇસોલેટર એ શું કરશે? આઇસોલેટ કરશે. શું કરશે? આઇસોલેટ કરશે. એટલે કન્ફર્મ આઇસોલેશન. શું કહેવાય એને? કન્ફર્મ આઇસોલેશન. કે હવે ચોક્કસપણે કહી શકાય કે હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટ એકબીજાથી છૂટા છે. પણ જેવું આ આઇસોલેટ કરશે તો સાહેબ એને તો છૂટા પાડ્યા. જે ચાર્જ રહી ગયો તો એ તો જમીનમાં જવો જોઈએ ને પાછો. તો શું આવશે હવે? અર્થ સ્વિચ. શું આવશે? અર્થ સ્વિચ. એટલે જેવું તમારું બ્રેકર ઓપન થયું, આઇસોલેટર ઓપન થયા તો અર્થ સ્વિચ શું થઈ જશે? ક્લોઝ. ઊંધું. એ જમીનને અડકી જાય. એટલે કે સર્કિટ શું કરે કે જમીન જોડે પૂરી કરે બે બાજુથી. એટલે ઇક્વિપમેન્ટ પર જે વધારાનો ચાર્જ હતો કઈ જતો રહ્યો? જમીન જોડે. આવું થાય ને પછી રાહ જોવે. પછી અર્થિંગ રોડ હોય એમની પાસે, જે માણસો ઇક્વિપમેન્ટનું કામ કરે. અર્થિંગ રોડ એને અડાડે એટલે સ્પાર્ક જો થાય તો સમજો કે એના પર રેસિડ્યુઅલ ચાર્જ હતો પણ સ્પાર્ક નહીં થતો તો શું સમજવાનું કે કોઈ ચાર્જ એના પર છે પણ તો બી એવું શું કરે? અર્થિંગ રોડ એના પર લગાડેલો જ રાખે. કેમ? સેફટી. શેના માટે? સેફટી માટે. કે આપણાને કોઈ નુકસાન થાય ના અને ઇક્વિપમેન્ટને બી કોઈ નુકસાન થાય નહીં. એટલે મેન્ટેનન્સ કરી રહ્યા છે તો એ ટાઈમ દરમિયાન એ સપ્લાયને ના મળવો જોઈએ એ તો જોવાનું ને. પછી મેન્ટેનન્સ થયા પછી આપણે શું કરીએ છીએ? ટેસ્ટિંગ. કે ભાઈ ટ્રાયલ લઈ લેલા ઓકે ચાલે છે કે નહીં જોઈતો લે. તમે ગાડી ધારો કે સર્વિસમાં આપી ધારો કે કોઈ ફોલ્ટ થયો હતો પછી પેલો ટેસ્ટ લેવા જાય ને એટલે આપણે એક ટ્રાયલ લઈ લઈએ કે ભાઈ ગાડી બરાબર ચાલે છે કે નહીં. થાય છે ને બસ એના જેવું છે. આપણે બી એવું કરીએ ટ્રાયલ લઈ લઈએ. જો ચાલી ગયું તો ઓકે કરો, નથી ચાલ્યું તો શું પ્રોબ્લેમ આવ્યો જોવો, હજી ટાર મિસ કરો અને હજી ફોલ્ટને સોલ્વ કરો. આ જ મેથડ છે. ક્લિયર? આમાં કોઈ ડાઉટ હોય તો બોલો. ક્લિયર છે આટલું? 2 મિનિટનો બ્રેક લઈ લો પછી આપણે આ સર સ્વિચ ગિયર ઓપરેટ તો થશે, મારું બ્રેકર આઇસોલેટર ઓપરેટ તો થશે પણ એ તો સર ફોલ્ટ આવે તો. પણ ફોલ્ટ કેમ આવશે? ફોલ્ટ કેમ આવશે? ફોલ્ટ કેમ આવશે? જ્યારે બધું બરાબર નહીં ચાલતું હોય તો તમે બીમાર નથી એનો મતલબ શું છે? બધું ઓકે છે. યસ ઓર નો? પણ બીમાર પડે એટલે બધું ઓકે સમજે છે? બસ એવું સિસ્ટમમાં આપી છે. પ્રોટેક્શન આપવાનું છે
પણ પ્રોટેક્શન કેમ આપવાનું છે કે ભાઈ ફોલ્ટ થાય ત્યારે. ફોલ્ટ એટલે શું? સર બધું બરોબર ના હોય એ પરિસ્થિતિ. તો શું બધું બરોબર હોય એવી પરિસ્થિતિ શું? એને કહેવાય નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન. શું કહેવાય? અત્યારે તમે બેઠા છો, તમે હેલ્ધી છો, તો નોર્મલ કન્ડિશન માટે શું કહેવાય? કે સર શરીર એકદમ સ્વસ્થ હોવું જોઈએ, કોઈ જાતનો પ્રોબ્લેમ અમારી અંદર હોવા ના જોઈએ, રાત્રે ઊંઘ પૂરી થયેલી હોવી જોઈએ, સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ પડે એવું ભણાવતા હોવા જોઈએ, સબ્જેક્ટ પાસ કરવાના ઇન્ટેન્શનથી આવીએ કે શીખવાના હેતુથી આવીએ તો એમાં લેક્ચર લેબ કરીએ, દરેક વસ્તુને એક્સપિરિયન્સ કરવાનો એક અભિગમ આપણો હોવો જોઈએ, માનસિક રીતે અહીંયા હાજર હોવા જોઈએ, થાક ના લાગવો જોઈએ, કંટાળો ના આવવો, અને બીજી એક મેઇન વસ્તુ બેસિક આગળની જે વાત હોય એ ખબર હોવી. ગયું લેક્ચર ભરેલું હોવું જોઈએ તો કોરિલેટ થઈ શકે કે ભાઈ હા આપણે લેક્ચરમાં આટલું જોયું હતું. આ બધી વસ્તુ તમને હેલ્ધી હોય તો તમે સારી રીતે ભણી શકો એવી કન્ડિશન છે. તો સિસ્ટમ હેલ્ધી હશે એટલે કે નોર્મલ કન્ડિશન સિસ્ટમની શું હશે? હવે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જ વિચારવાની. આ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જે છે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, આ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ ની છે એમાં ત્રણ વસ્તુઓ સમજો. જનરેશન ની છે, બીજા એન્ડ ઉપર ટ્રાન્સમિશન ની છે આપણી પાસે, અને ત્રીજું ડિસ્ટ્રીબ્યુશન ની આપણી પાસે અવેલેબલ. આ ત્રણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ જ કહેવાય. આખું નેટવર્ક ઇલેક્ટ્રિકલ નેટવર્ક છે. આ બધી જગ્યા પર કઈ ને કઈ ઇલેક્ટ્રિકલ સાધનો છે. ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરશે, ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિટ કરશે, ઇલેક્ટ્રિસિટી યુટિલાઇઝ કરશે. યસ ઓર નો? હવે એવું અહીંયા રહ્યું નથી કેમ કે આ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ ઉપર આપણે શું લગાડતા રહ્યા છે? અમે સોલાર, પીએમ સૂર્ય ઘર યોજના, આટલા રૂફટોપ સોલારની જે સ્કીમ છે ને સરકારની, જેમાં સબસિડી મળે છે, એના લીધે તમે સોલાર લગાડ્યા અને પાવર પેદા થાય છે. આના બધા ફાયદા ને બધી વાત આપણે પછી કરીએ છીએ, પણ હમણાં પૂરતું સમજો આ નથી. તો આ તમને ખબર છે, તમારા સ્ટાન્ડર્ડ વસ્તુ તમે આ જોયું છે કે ભાઈ જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યા છે. ક્લિયર? ઓકે. શું એ ટ્રાન્સમિશન, જનરેશન અને ડિસ્ટ્રીબ્યુશન થઈ રહ્યા છે તો આની નોર્મલ કન્ડિશન શું હશે? ઇલેક્ટ્રિસિટી નોર્મલ કન્ડિશન શું? નોર્મલ કન્ડિશન ખબર તો હોવી જોઈએ ને. ચલો લખાવો, તમને ખબર છે. નોર્મલ કન્ડિશન માટે શું કહી શકાય? જેમ તમારા માટે તમે કીધું એવું મારે પાવર સપ્લાય માટે કાં તો પાવર સિસ્ટમ માટે કેવું હોય, કેવી હોવી જોઈએ તો એનું નોર્મલ કહેવાય. આદર્શ વખતે શું હોય? તમે સ્થિર બેઠા છો, તમને ચક્કર આવી જાય છે, તો શું કહેવાય? સિસ્ટમ સ્ટેબલ. તો આ સિસ્ટમ કેવી હોવી જોઈએ? સિસ્ટમ કેવી હોવી જોઈએ? સ્ટેબલ. એક સિસ્ટમ સ્ટેબલ રહે એનો મતલબ કે બેલેન્સ કન્ડિશન હોવી જોઈએ. સિસ્ટમ કેવી હોવી જોઈએ? બેલેન્સ ક્યારે કહી શકાય? બેલેન્સ ક્યારે કહી શકાય? બધું નોર્મલ નહીં, બેલેન્સ ક્યારે કહી શકાય? ધારો કે એવું કહો છો તમે થોડો દોરી પર ચાલતા હોય નટ બજાણ્યું, એ આમ રાખીને બેલેન્સ રાખીને ચાલતો હોય, આ બેલેન્સ ક્યારે છે? કાં તો ત્રાજવું બેલેન્સ ક્યારે કહેવાય? જ્યારે આ બધી વસ્તુ જેટલી છે એટલું જ પાર્ટ અહીંયા આગળ મૂકેલું છે તો બેલેન્સ કહેવાય. તો સિસ્ટમ બેલેન્સ ક્યારે કહેવાશે? સિસ્ટમ બેલેન્સ ક્યારે કહેવાય? આપણી પાસે કેટલા ફેઝની સિસ્ટમ છે? 3 ફેઝની સિસ્ટમ છે, હા કે ના? તો આ 3 ફેઝ સિસ્ટમ બેલેન્સ ક્યારે કહેવાય? ત્રણ ફેઝમાં શું સરખું હોવું જોઈએ? વોલ્ટેજ, કરંટ, ફ્રીક્વન્સી. સિંક્રોનાઇઝેશનની કન્ડિશનમાં નહીં જોયું તમે કે સિસ્ટમ કેવી હોવી જોઈએ? તો ભાઈ બેલેન્સ્ડ સિસ્ટમ કેવી જોઈએ? બેલેન્સ. વોલ્ટેજ,
in all three phases કેવા હોવા જોઈએ? બેલેન્સ અથવા તો રેટેડ વોલ્ટેજ હોવો જોઈએ ને કે સાહેબ જેટલા રેટિંગ લખ્યા હોય 11 kV તો 11 kV 66 kV તો 66 132 kV તો 132 kV 11 415 વોલ્ટ તો 415 વોલ્ટ 230 વોલ્ટ તો 230 વોલ્ટ જે બી રેટેડ વોલ્ટેજ હોય એ હોવા જોઈએ કરંટ કેવો આવે ત્રણ ફેઝમાં રેટેડ અને બેલેન્સ આ હો બીજું ભાઈ હમણાં તો લેતા શું જોઈએ ફ્રીક્વન્સી કેવી જોઈએ રેટેડ બીજા ઘણા બધા પેરામીટર આપણે લઈ શકીએ કે ભાઈ સિસ્ટમની અંદરમાં સર્કિટ ક્લોઝ હોવી જોઈએ કોઈ જગ્યા ઓપન કે શોર્ટ ના હોવી જોઈએ કોઈ જગ્યા પર એક્સેસિવ હીટિંગ ના થવું જોઈએ પણ એ બેલેન્સ હશે તો થશે જ કોઈ જગ્યા પર પાવર એબનોર્મલ પાથમાં ના જવો જોઈએ નવો શબ્દ આવ્યો સર એબનોર્મલ શું આવ્યો નવો શબ્દ આવ્યો ને જોઈએ એ બી જોઈએ એટલે કે સર એ જે કરંટ જે દિશામાં આવ્યો એ દિશામાં આગળ જવો જોઈએ કશે વચ્ચે અટકી જવો જોઈએ તો આ એની શું થઈ ગઈ નોર્મલ કન્ડિશન શું કહેવાય નોર્મલ કન્ડિશન જો તમે ચોપડીની અંદરમાં લખેલું છે કે વોલ્ટેજ અને કરંટ બેલેન્સ હોવા જોઈએ એટલે કે ત્રણે ફેઝમાં વોલ્ટેજ સરખા હોય અને કરંટ બી લગભગ સરખા હોવા જોઈએ સપ્લાયની ફ્રીક્વન્સી રેટેડ ફ્રીક્વન્સી જેટલી જ હોવી જોઈએ વોલ્ટેજ ફેરફાર અમુક હદથી વધારે ના હોય એટલે કે ભાઈ બેલેન્સ જ હોવો જોઈએ તો આપણે પહેલા જ કીધું પાવર ફ્લો નિર્ધારિત દિશામાં એટલે મેં કીધું કે જેથી એક દિશામાંથી આવ્યો તો જ્યાં આગળ જતો હશે એ દિશામાં હોય એટલે કે ઊંધો ના હોય કાં તો કશે બીજે જવો જોઈએ ક્લિયર આટલી વસ્તુ છે કરંટની કિંમત રેટેડ કિંમત જેટલી અથવા તેનાથી ઓછી હોવી જોઈએ સ્વાભાવિક છે લાઇટલી લોડ કન્ડિશન હોય છે પણ ઓવરલોડ ચાલે તો નોર્મલ કન્ડિશન વિશે આમાં કોઈ ડાઉટ ખરો હવે કોઈને લખ્યું છે અને એક્સપ્લેન કરી દીધું અને જે જૂની ચોપડીમાં આપેલું હતું એ વાત તમને કહી દીધું એટલે ટોપિક આખો કવર એ રીતે પણ સર આમાં એક નવો શબ્દ એબનોર્મલ આ નોર્મલ કન્ડિશન એટલે કે આ જોઈએ આવું હોવું જોઈએ પણ આવું ના હોય તો એ કન્ડિશનને કઈ કહેવાય એબનોર્મલ કન્ડિશન શું કહેવાય એબનોર્મલ નું ગુજરાતી થાય છે અસાધારણ મને અમુકમાં છે ને ઇંગ્લિશ કરતા ગુજરાતીમાં વધારે ટેન્શન થઈ જાય કે ગુજરાતી શબ્દો એટલા ભારે ભરકમ હોય ને આવે છે તમારા પેપર બે ભાષામાં આવે છે અંગ્રેજી અને ગુજરાતી તો જે શબ્દ ના કરો ઇંગ્લિશમાં જોઈ લે એમ તો કહો અચ્છા આવું કહેવા માંગે છે તો હવે લખાઈ જશે કેટલા જણા આવો એક્સપિરિયન્સ કર્યો પરીક્ષામાં કે સર ઇંગ્લિશ આપે તો સારું છે સવાલમાં નહીં તો અડધા સવાલ ખબર ના થાય છે એટલે ગુજરાતી જ્યારે શુદ્ધ નહીં લખાતું આ તો તમને સમજાય એવું ગુજરાતી લખાય છે પણ જો શુદ્ધ ગુજરાતી લખે ને પતી જાવ કમ લોકો ત્રિપ્રવસ્થા પરિભ્રામી ચુંબકીય ક્ષેત્ર સમજાવો છોડી આને આવડે પછી બહાર નીકળો તો કહો આ થ્રી ફેઝ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ સમજાવવાનું એ આ તો આવડતું હતું મને પછી મહાકાલ ચંદ્ર સાહેબ કે સર આ તો છે ને ગુજરાતીમાં પૂછ્યું મને આવડતું હતું મારથી ના લખાયું સવાલ જ ના ખબર પડી તો આવું આર્ગ્યુમેન્ટ ના થાય એટલા માટે જ્યાં જ્યાં ગુજરાતી કાં તો માતૃભાષામાં ડિપ્લોમા કે ડિગ્રી ચાલતું હોય જોડે સ્ટાન્ડર્ડ લેંગ્વેજ ઇંગ્લિશ એમાં પેપર છાપવું જ પડે છોકરાઓના હિતને ધ્યાન પર લઈને આ કાયદો આપેલો છે સરકારે એટલે આપણા ઇન્ટરનલના પેપર બી બે ભાષામાં છપાય છે જીટીયુના પેપર બી બે ભાષામાં છપાય છે કે છોકરાને કદાચ આવડતું હોય તો એ લખી શકે સમજી શકે અથવા તો સમજાવી શકે ઇવન તમે વાયવાની અંદરમાં ધારો કે એવું કે સર તમે આ ક્વેશ્ચન મને સમજાય એ ભાષામાં કહો તો એ તમને સવાલ એ ભાષામાં સમજાઈ શકે તો તમે એનો ચોક્કસ જવાબ આપી શકો પરીક્ષામાં ગભરાઈ જાવ છો ગભરાવાની કોઈ જરૂર છે નહીં ખાલી તમારો ડર શું હોય ખબર છે
કે જે બી એક્ઝામિનર ને બીજી કોલેજમાંથી આવ્યા એટલે તમે ગભરાઈ જાઓ, પણ એવી તો માણસ જ છે કે તમને કઈ જવા તો આવ્યા નથી અને એને નક્કી તો કર્યું ને કે આ તો બધાને ફેલ જ કરું એવું એ નક્કી કરીને આવશે તો તમારે તો તૈયારી કરીને જવાબ જ આપવાના છે, તો પહેલેથી વ્યવસ્થિત તૈયારી કરો એટલે ગભરાવાની કોઈ જરૂર છે નહીં. અત્યારથી એટલા માટે કહું છું કે 5મા અને 6થા સેમેસ્ટરમાં તમારે આ બધું એક્સપિરિયન્સ કરશો, બહારથી વાઇવા લેવા બી હશે અને તમારા પ્લેસમેન્ટના ઇન્ટરવ્યુ થશે જેમાં કંપનીવાળા સાહેબ ત્યાં આવ્યા હશે. હવે કંપનીવાળા સાહેબ છે ને ટેકનિકલ રાઉન્ડ જે લેતો હશે ને એ સર ધારો કે 20 વર્ષનો એક્સપિરિયન્સ હશે તો આપણે શું કહીએ 20 વર્ષનો એક્સપિરિયન્સ હશે બાકી એવું પૂછશે. પણ એક વસ્તુ વિચારી ના કે જો 20 વર્ષનો અનુભવ છે તો એમને ચોપડી પકડે 20 વર્ષ થઈ ગયા છે તો એમનું ફંડામેન્ટલ થોડું કાચું થઈ ગયું હોય એવું બી બની શકે 20 વર્ષે. પણ તમે તો હમણાં જ વાંચી ગયા છો ને તો કોનું નોલેજ હમણાં વધારે હોય, કોનું થિયરી વાળું નોલેજ વધારે હોય, હમણાં એમનું પ્રેક્ટિકલ જ્ઞાન વધારે હોય અને કદાચ આરએનડી માં એમાં જ હોય તો એમનું થિયરી બી પાવરફુલ હોઈ શકે છે. હું એવું નહીં કહેતો કે દરેકને આવું હશે પણ આવું ના હોઈ શકે વિચાર. તો કોન્ફિડન્સ કોનો વધારે હોવો જોઈએ તમારો કેમ નહીં? તો પછી તો વાઇવામાં જવાબ આપતા ડર લાગવો જોઈએ તમને જરાય વાઇવામાં નહીં અને ઇન્ટરવ્યુમાં નહીં તમે બધા જ સારી જગ્યાએ સિલેક્ટ થશો. કોન્ફિડન્સ રાખજો. આ તો છે ને ગુરુ મંત્ર આલી દીધો છે કે ગભરાશો ના, કેમ કે મગજ જ્યારે શાંત હોય ને તો બહુ મસ્ત વિચાર આવે, તો બહુ મસ્ત કામ કરી શકે. મગજ જ્યારે થાકેલું હોય ને તો એ કામ ના કરી શકે, ત્યાં તકલીફ છે સમજ્યા? અસાધારણ એટલે શું? એ સર એબનોર્મલ કન્ડિશન. આ એબનોર્મલ કન્ડિશનમાં છે ને બે ભાગ છે. આને હું હંમેશા બે ભાગમાં સમજાવું છું. એક છે એબનોર્માલિટી. શું છે? એબનોર્માલિટી. અને બીજું શું છે? ફોલ્ટ. તમને દરેક વખતે ધરધમ પડી ગયા તો તમને વાગ્યું તો દરેક વખતે ફ્રેક્ચર આવી જવાનું છે, દરેક વખતે સર્જરી કરવાની છે. પેટમાં ધારો કે દુખ્યું તો કઈ દરેક વખતે એપેન્ડિક્સનું ઓપરેશન જ હશે, કિડની સ્ટોન જ હશે? સાદું પેટમાં દુખી કે ને માથું દુખે છે તો યાર કદાચ પેલું પીઠ ચડી ગયું હશે, કાં તો થાક લાગે છે, કાં તો ઊંઘ પૂરી નહીં થાય, એવા કારણ હોય છે કે નહીં હોતા? મગજમાં કંઈક થઈ ગયું છે એવું થોડી હોય સર્જરી કરવી. તો સર આને બે રીતે જોઈ શકાય. કાં તો કોઈ મોટું થયું હોય તો એને કહેવાય ફોલ્ટ, કેમિકલ લોચા. બહુ મોટું છે તો ફોલ્ટ છે, પણ કંઈક નાનું નાનું છે તો એબનોર્મલ. જેમ કે સિસ્ટમ નોર્મલ કરંટ પર ચાલી રહી છે પણ અચાનક જ એકદમ કરંટ થોડા ટાઈમ માટે વધારે લીધો તો ઓવરફ્લો થાય તો એ ટાઈમે વોલ્ટેજ થોડા બેસી જાય પણ પાછું નોર્મલ થઈ જાય. પણ અમુક વાર તમને એવું થાય યાર બહુ જ માથું દુખે છે તો થોડી વાર સૂઈ જાઓ. તમે કલાક 2 કલાક સૂઈ જાઓ તો તમને સારું લાગે છે? કોઈ બી દવા લીધા વગર સાજા થઈ ગયા થાય છે ને આવું? ધેટ ઇઝ કોલ્ડ એબનોર્માલિટી. શું કહેવાય? હવે આમાં થોડા ટાઈમ માટે ઓવરલોડ આવ્યો પછી પાછું શું થઈ ગયું? નોર્મલ. તો તમે કંઈ કર્યું ને આવું? કશું કરવું પડ્યું? કઈ લગાડવાનું, કાં તો કંઈ કાઢવાનું, કાં તો બ્રેકર ઓપન કરો તો બ્રેકર ક્લોઝ કરો, તો કશું કરવું પડ્યું? એની મેથડ એબનોર્માલિટી શું થઈ ગઈ? આવું થાય સિસ્ટમ, આવું થઈ શકે છે. હવે આ અસાધારણ પરિસ્થિતિ છે ને એને હું બે પ્રકારમાં જોઈ શકું છું. કાં તો એને એબનોર્માલિટી કહેવાય, કાં તો એને ફોલ્ટ કહેવાય. આ એબનોર્માલિટીમાં દરેક વખતે એવું ના કે દવા નહીં લેવી પડે, અમુક વાર દવા લેવી હોય પડે, પણ દવા લઈને તમે આરામ કરો તો પાછું થોડા ટાઈમમાં નોર્મલ થઈ જાય. જેમ કે આ ઓવરલોડની વાત કરી એવી જ રીતે સર અમુક જગ્યા પર વાયર તૂટી ગયો, કાં તો આ સ્વિચનો કોન્ટેક્ટ ક્લોઝ નહીં થતો, સ્વિચનો કોન્ટેક્ટ ક્લોઝ નહીં થતો તો પાવર આગળ જવા દે નહીં, તો મારે સ્વિચ બદલવી પડશે. સાહેબ આ તો સ્વિચ સસ્તી છે એટલે બદલાય, પણ એવું બ્રેકરમાં થાય તો એ કોન્ટેક્ટ ખાલી સર્વિસ કરવો પડે, જોઈતું નાનું મોટું મેન્ટેનન્સ કરવું પડે, કાં તો કોન્ટેક્ટરનું નાનો કોઈ છેડો બદલવો પડે એવું બી બને,
કંટ્રોલ લોજિકમાં હોય તો, પણ પાવર લોજિકમાં હોય એટલે કાર્બન જમા થઈ ગયું હોય તો કાર્બન સાફ કરો તો કોન્ટેક્ટ પાછો ક્લોઝ થઈ જાય. આવું બધું બહુ થાય છે. આ તમે ઇક્વિપમેન્ટ પ્રોટેક્શનનું બધું જોવાના છો, પણ અત્યારે ખબર તો પડવી જોઈએ ને કે કોને એબનોર્મલ કહીશું ને કોને નોર્મલ કહીશું. ક્લિયર? જનરલાઇઝ જ્યારે એબનોર્મલ પરિસ્થિતિની વાત થાય તો બંને અંદર કવર થઈ જાય. જનરલી હું એવું કહું કે ભાઈ એબનોર્મલ પરિસ્થિતિ છે તો એની અંદર બંને કવર થાય, નાનું નાનું બી અને મોટું મોટું બી. નાનું નાનું એટલે શું? જે હમણાં તમને કીધું એ તાવ આવે તો એક દિવસની અંદરમાં કાં તો 2 દિવસની અંદરમાં તાવ નીકળી જાય, કાં તો દવાઈ લેવી પડે. મેલેરિયા હોઈ શકે, ટાઇફોઇડ બી હોઈ શકે, ડેન્ગ્યુ બી હોઈ શકે. અલગ અલગ લક્ષણો કેવી તમારી ઇમ્યુનિટી એના આધારે કેટલો મોટો રોગ થઈ શકે. તો પણ દરેક કેસમાં કે તમને સર્જરી થાય એવી જરૂર છે? નોર્મલી થઈ શકે છે ને. એ જે નાનું નાનું થયું ને એને આપણે લઈશું એબનોર્માલિટી. શેમાં લઈશું? અને કે બહુ મોટું થઈ ગયું તો શોર્ટ સર્કિટ. સાહેબ ટ્રાન્સમિશન લાઈનનો વાયર તૂટી ગયો, કેબલ ફોલ્ટ, ઓપન સર્કિટ થઈ ગયું. સાહેબ ટ્રાન્સફોર્મરની અંદર વાઇન્ડિંગ જ એકબીજા જોડે ચોંટી ગઈ, ઇન્ટરકમ વાઇન્ડિંગ શોર્ટ થઈ ગયા. આ બધા જ મેજર ફોલ્ટમાં આવશે કે એમાં ટ્રાન્સફોર્મર વેટતા ભાઈ ચાલુ થાય જ નહીં. એ બધા આવે મેજર ફોલ્ટ. ધારો કે પાવર પ્લાન્ટમાં પાવર ઊંધો જાય છે, પાવર ઊંધો જાય છે, ચાલે? આપણું જે ઓલ્ટરનેટર છે એનું ડીસી એક્સાઇટેશન ફેલ થઈ ગયું તો એ શું થઈ ગયું? ઇન્ડક્શન જનરેટર. ઇન્ડક્શન ચાલે? આ બધી થઈ ગઈ અસાધારણ પરિસ્થિતિ. આપણે જોઈએ છે અસાધારણ પરિસ્થિતિને તો નાનું બી કવર થાય ને મોટું બી કવર થાય. આ નાનું ને મોટું ને યાદ રાખવા માટે આપણો એક સેન્ટેન્સ છે. એબનોર્માલિટી એને કહેવાય ટેમ્પરરી ફ્લો. શું કહેવાય? ટેમ્પરરી ફ્લો. અને આ ફોલ્ટને આપણે કહીશું પરમાનન્ટ એબનોર્માલિટી. ટેમ્પરરી ફોલ્ટ ઇઝ એબનોર્માલિટી, પરમાનન્ટ એબનોર્માલિટી ઇઝ ફોલ્ટ. શબ્દોની રમત છે કે તો યાદ રાખવા માટેની એક ટ્રીક. તો ખબર પડે અચ્છા આ બે વસ્તુ આવશે એબનોર્માલિટી ની. થોડાક ટાઈમ માટેનો ફોલ્ટ છે તો એને કહેવાય એબનોર્માલિટી, પણ લાંબા સમયગાળા દરમિયાનની એબનોર્માલિટી છે તેને કહેવાય ફોલ્ટ. આના માટે તમારે મેન્ટેનન્સ કરવું પડે ને કરવું જ પડે, એટલે કે સર્જરી કરવી જ પડે. એવું મોટું કોઈ હોય તો એ ક્લિયર? એબનોર્માલિટી અને ફોલ્ટ વચ્ચે આટલો તફાવત છે. બહુ ઓછા લોકો આ વસ્તુ સમજી શકે કાં તો સમજાઈ શકે. તમે આ વસ્તુ સમજો, કેમ કે અમુક વાર હું તો પૂછું છું ભાઈ વાઇવામાં કે ભાઈ એબનોર્માલિટી અને ફોલ્ટ વચ્ચે શું તફાવત છે? જો કોઈ તફાવત ના હોય તો બંને એક જ ના કહેવાય? તો ભાઈ બે નામ કેમ આલ્યા? કંઈક અલગ હશે તો જ અલગ અલગ નામ આપે ને, એ ખબર હોવું જોઈએ. ક્લિયર? આવું છે. ભાઈ લગીન કોઈ ડાઉટ હોય તો બોલો. અસાધારણ પરિસ્થિતિ કેવી હશે એબનોર્મલ કન્ડિશન? તો કે જે સાહેબ નોર્મલ નથી એટલે સર તો કે બેલેન્સ કન્ડિશન ના હોય અને વોલ્ટેજ નું વેરિએશન સમય એટલે કે જે મર્યાદા આપી હોય તો ±5% 10% કરતા વધારે ના હોવું જોઈએ, એની બહાર નીકળી જાય. એટલે લો વોલ્ટેજ 230 ની જગ્યા પર 23 ઓછા કરીએ તો 230 માં 23 એટલે 207 હોવા જોઈએ. 207 થી આ બાજુ 253, એની વચ્ચે ગમે તે વોલ્ટેજ હશે તો ચાલશે. પણ એ જગ્યાએ 180 વોલ્ટ થઈ ગયા તો ના ચાલે સાહેબ. બેલેન્સ કન્ડિશન વોલ્ટેજ એની રેન્જ થી બહાર નીકળી ગયું, આ ચાલે જ એબનોર્મલ કન્ડિશન. સાહેબ કશું શોર્ટ થઈ ગયું, વોલ્ટેજ 0, શોર્ટ સર્કિટ ચાલે. બે ફેઝ એકબીજા જોડે ટચ થઈ ગયા તો પોટેન્શિયલ ડિફરન્સ એ બે વચ્ચે શું થઈ ગયો? 0. તો કરંટ આમથી આવ્યો આમથી ઊંધો જાય છે સાહેબ, એટલે એબનોર્મલ પાથ લીધો ને, કરંટની ડાયરેક્શન શું થઈ ગઈ? રિવર્સ, ઊંધી ગઈ. સર બે ફેઝ જોઈન્ટ ન થાય પણ એક ફેઝ તૂટીને ગ્રાઉન્ડ પર અટકી ગયો, લાઈન ટુ ગ્રાઉન્ડ.
એલજી ફોલ્ટ થાય ને તો બી કરંટ ગયો સાહેબ લાઈનમાં આવ્યો ગ્રાઉન્ડમાં જતો લાઈનમાં આવ્યો ગ્રાઉન્ડમાં જતો ઘર બાજુ આવ્યો નહીં સાહેબ તો એને કહેવાય એબનોર્મલ કન્ડિશન. સાહેબ જનરેટર ચાલતું હતું અને અચાનક જ એનું ડીસી એક્સાઇટેશન બંધ થઈ ગયું તો ફીલ્ડને જે ડીસી મળતો તો એ શું થઈ ગયો પણ મશીન તો જનરેટરની રીતે ચાલતું હતું પણ હવે એનું કેવું એક્સાઇટેશન રહ્યું ખાલી એક મિકેનિકલ ઇનપુટ જ રહ્યું તો એ પહેલા જે રિએક્ટિવ પાવર આપતો તો એની જગ્યાએ રિએક્ટિવ પાવર હવે આપશે તો સિન્ક્રોનસ જનરેટર શું બની ગયું ઇન્ડક્શન જનરેટર શું બની ગયું એમાં સ્લીપ આવી ગઈ નેગેટિવ સ્લીપ રેટેડ કન્ડિશન કરતા વધારે સ્પીડ પર એ ફરક આ જગ્યા પર છે એકદમ જ પ્રાઇમ મૂવર બંધ થઈ ગયું કે જે ટર્બાઇન અને કોર ફેરવતું હતું ને મિકેનિકલ ઇનપુટ એને મળતું હતું જનરેટર એટલે શું મિકેનિકલ ઇનપુટ ઇલેક્ટ્રિકલ પણ મિકેનિકલ ઇનપુટ બંધ થઈ ગયું હવે તો ગ્રીડ સાથે લાગેલું છે એટલે પાવર આપવાની કે પાવર લેશે તો ઇલેક્ટ્રિકલ ઇનપુટ ડીસી એક્સાઇટેશન તો સિન્ક્રોનસ જનરેટર શું બની જશે સિન્ક્રોનસ મોટર. હજી કેવું છે ચાર ઘોડા લઈને હું ઘોડા ગાડી ચલાવતો હતો ચારમાંથી ત્રણ ઘોડા સીધા જાય છે ને ઘોડો ઊંધો જાય છે ચાલે સાહેબ બે ઘોડા સીધા જાય છે બે ઘોડા ઊંધા જાય છે તો ઘોડા ગાડી હલશે સાહેબ ત્રણ ઘોડા ઊંધા ચાલે છે અને એક ઘોડો સીધો છે આ એડવર્સ કન્ડિશન કહેવાય આવું થતું જાય ધીરે ધીરે એને કહેવાય કાસ્કેડ ટ્રીટિંગ શું કહેવાય અહીં સુધી અમે રાખીએ છીએ આને વધારે ડિટેલમાં આવતા લેક્ચરમાં સમજીશું પછી અલગ અલગ પ્રકારના ફોલ્ટ એ થવાના કારણો એને દૂર કેવી રીતે કરી શકાય રિલેવિંગ રિક્વાયરમેન્ટ શું હોય બેસિક ટ્રીટિંગ સર્કિટ કેવું એ બધું આવતા લેક્ચરમાં ફટાફટ ભણીશું બરાબર છે ત્યાં સુધી આ લખી લો.